જી વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે કહ્યું તે કર્યુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે અને તેને ઉજાગર કરતો આજનો આ અવસર છે। રાજ્ય સરકારે ગત મહિને ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી જાહેર કરી અને ટૂંક જ સમયમાં રાજ્યમાં પહેલા ગ્લોબલ કેપેસિટી સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ સેન્ટર પ્રોડક્ટ, સોફ્ટવેર ડિઝાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને એપ્લિકેશન એન્જિનિયરિંગ પર કામ કરશે। આ સેન્ટર કાર્યરત થતા ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે। હું ઇન્ફિનિયમ ટેકનોલોજીના ભારતમાં તેમનું બીજું સેન્ટર ગુજરાત અને ખાસ કરીને ગિફ્ટ સિટી ખાતે શરૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલું ગિફ્ટ સિટી ભારતમાં ફિનટેક કેપિટલ તરીકે ઉભર્યું છે અને બદલાતા વૈશ્વિક પ્રવાહમાં કેન્દ્ર તરીકે વિશ્વમાં સતત ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આગવા વિઝનરી લીડર છે। તેમને બદલાતા સમયને સુપેરે જાણીને નીતિઓ બનાવે છે। તેના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે વિશ્વમાં નોલેજ બેઝડ ઇકોનોમીનું નેતૃત્વ ભારત કરશે। ભારત પાસે વિશ્વનો સૌથી એફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેનપાવર છે અને ખૂબ જ ઝડપથી વિકસી રહેલી નોલેજ બેઝડ ઇકોનોમી તેનું ઉત્તમ ઉદાહરણ છે। આ દિશામાં દેશને સક્ષમ બનાવવા માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એઆઈ અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ અને તેમાં જંગી રોકાણ પણ આવી રહ્યું છે।